ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર અનેક જીવનું કલ્યાણ કરવા માટે પોતે પધાર્યા અને બધે દેશમાં અને અનેક ગામોમાં ફરીને આપણો આ સંપ્રદાય છે અને એમને આપણને આપ્યો છે. પોતે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પોતાના સંત મંડળ સાથે આ દુનિયામાં પધાર્યા અને બધા વિચરણ કરતા ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, બધા દેશોમાં ફરતા અમદાવાદમાં પણ પધાર્યા અને અમદાવાદની અંદર ભગવાને ખૂબ ખૂબ અહીં પ્રતાપ જણાવ્યો છે અને એમના પ્રતાપે કરીને અહીંયા આગળ સત્સંગનો બીજ પણ રોપ્યા અને ઘણા ભક્તો પણ અહીંના ભાવિક એ ભક્તોએ મહારાજને પધરાવીને એમનો ખૂબ લાભ પણ લીધેલો છે અને એક મંદિર પણ એક સારું આપણે જોઈએ એવું મંદિર પણ એમને બનાવ્યું છે. અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ પણ અહીંયા આવ્યા અને શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ એ પણ અહીંયા ખૂબ આવ્યા છે, ખૂબ લાભ આપ્યો છે, ખૂબ સુખ આપ્યું છે અને કથા વાર્તા કીર્તન કરીને બધાને ખૂબ બળ આપ્યું છે. કારણ કે મનુષ્ય દેહ જે મોંઘો છે એ ફરી ફરી મળતો નથી અને એ મનુષ્ય દેહ કરીને જે કંઈ પ્રાપ્ત કરવાનું છે કે આપણે ભગવાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અને આ બધી જે આપણી જે સમૃદ્ધિ છે ને એની અંદર એ પોતે સાક્ષાત આવીને આપણને આ જ્ઞાન પણ આપ્યું છે. જે જ્ઞાન એ અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન, બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન, આત્માને પરમાત્માનું જ્ઞાન એ આપણને આપ્યું છે. એટલે અજ્ઞાન હોય છે, અજ્ઞાને કરીને પછી કંઈ બીજા ઘણા દુઃખો સહન કરે છે. પણ આવા જ્યારે સાચા સદગુરુ મળે અને એમના થકી આપણને જ્યારે સાચું જ્ઞાન થાય છે ત્યારે આપણું મોક્ષ થાય છે. અને અજ્ઞાનની અંદર જન્મ મરણનું કારણ બને છે. માણસની દરેકને પોતાનો અહમ હોય છે અને અમે કરીને હું જાણું છું, ખરું છે, સાચું છે, બીજા બધાનું ખોટું છે. પણ જ્યારે સાચા પુરુષ છે કે આપણા થાય તો એ પણ સાચું જ્ઞાન આપણને આવે છે. અને સાચું જ્ઞાન એટલે શું કે આપણો જે અંધકાર છે, માયાના પાસ લાગ્યા છે અને એની અંદર આપણે રખડીએ છીએ. મારું કરીને ધન મેળવ્યું તેમાં દાલ નથી દ્વાર. એ બધા એ કરીએ છીએ કે આપણે પાલું મારું કરીને ધન્યના લોકની સુખ સંપત્તિ મેળવીએ છીએ. એમાં કંઈ તલભર આપણું નથી. આપણી આંખ વીંચાઈ છે એટલે આપણું કશું રહેતું નથી. એવું છે તો એવો જે અંધકાર, એવું જે અજ્ઞાન છે એને આવા પુરુષો આવીને આપણને જ્ઞાન આપે છે. તો કહેવાનું શું છે કે એવા ફેલફતુરમાં આપણું જીવન જાય છે. જ્યાં સુધી આપણું અજ્ઞાન જાય ને ત્યાં સુધી મુક્તિ થાય નહીં. અજ્ઞાન છે એને જ આપણે ટાળવાનું છે. તો કહેવાનું શું છે કે એવા પુરુષ મળે ત્યારે મહારાજ શ્રીજી મહારાજે કર્યું છે. ત્યાર પછી આ શાસ્ત્રીજી મહારાજ જે ભગવાન અમદાવાદમાં પધાર્યા અને અમદાવાદની અંદર એમને પણ આ એક મહારાજે બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન આપ્યું છે. આપણા અજ્ઞાન છે ટાળીને સાચું જ્ઞાન આપ્યું છે. સાચું જ્ઞાન છે કે આપણે આ આત્મા છે અને સાચું સુખ એમાં છે. તો જ્યાં સુધી આપણે મારું કરીને જઈશું પણ કંઈ સાથે લઈ જવા છે નહીં અને કંઈક પ્રાપ્ત કરી શકીએ નહીં. તો અમદાવાદ એ ધનભાગ્ય છે કે મહારાજ સંતો ગુણાતીતાન સ્વામી, ગોપાળાન સ્વામી એવા સંતો પધાર્યા અને એમને પણ અહીંયા જ્ઞાન આપ્યું. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજે આ જ્ઞાન આપ્યું છે આપણને. તે એટલે આપણે એને આજે સારા સુખ્યા થયા છે. બાકી તો દુઃખનું દુઃખ છે. ત્યારે જ્યાં સુધી આપણને છે મારું છે બીજાને માટે આપણે દુઃખ ને સુખ
એટલે મારું મારું જ્યાં સુધી મનાશે ત્યાં સુધી દુઃખ છે. તો મારું કંઈ છે જ નહીં. આ છે તે પણ મારું નથી. કંઈ મૂકીને જ જવાના છે આપણે, કંઈ સાથે કંઈ લઈ જવાના નથી. પણ જે ભગવાનને અર્થે કર્યું છે તો મંદિરો છે, જ્ઞાન છે, એવું બધું જે છે વસ્તુ છે એ આપણને આપ્યું, સાચું જ્ઞાન, સાચી વાત. તો ક્યારેક આપણા સાચા ગુરુ મળે, સાચું જ્ઞાન આપણને મળે ત્યારે તો કહેવાનું શું છે કે સાચું જ્ઞાન ના થાય ત્યાં સુધી લોકો પોતાની મમતા, આસક્તિ આ બધાથી કરીને દુખ્યા રહે છે અને એનામાંથી આપણે ઉપર આવતા નથી. પણ જ્યાં સાચા ગુરુ, સાચા જ્ઞાન મળે આપણને ત્યારે થાય છે. તો એ જ્ઞાન અક્ષર પુરુષોત્તમ જ્ઞાન આપણને મળ્યું છે. કારણ કે સાચું એ જ વસ્તુ છે. આત્મા, પરમાત્મા આપણે જે કહીએ છીએ, અક્ષર પુરુષોત્તમ કહીએ છીએ, એ બધું સાચું જ્ઞાન છે. આત્મા શું છે કે આ બધું મૂકીને આપણે જવાના છે. આપણે કંઈ સાથે લઈ જવા નથી. પણ જે આ દેહ કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને પરોપકાર અને ભગવાનનું સાચું જ્ઞાન કરીને એને અર્થે જેટલું કર્યું એટલું આપણી સાથે આવશે અને એ આપણને મોક્ષ કરશે. તો આવું જ્ઞાન છે એ સાચું જ્ઞાન છે. જ્યારે આમાં સાચા પુરુષો મળે ત્યારે આપણને મળે. એ તો પછી તો ઘણા આપણા દુનિયામાં મહાત્માઓ કરતા હોય છે અને જ્ઞાને પણ આપતા હોય છે. પણ સાથે સાથે એમનું જીવન પણ જોઈએ તો આપણને એમ લાગે કે શું છે. અને શું છે એમમાં બેઠા હોય તે દરરોજ બાંધવાના ખાલી કલકત્તા વારી તારું વચન ના જાય ખાલી. હવે આપણે એવું વાત કરી હોય તો આપણે શું સમજીએ કાળી કલકત્તા વારીને અને આપણું જ્ઞાન આપીને આપણે એમની માટે ચલો મોમો ચાલી જાય, ગાંજામાં લઈ જાય અને આવા દારૂ ત્યારે એથી કંઈ આપણું અજ્ઞાન ટળે નહીં, આપણી ભૂખ ટળે નહીં. પણ જ્યારે સાચા ગુરુ મળે કે સાચી વસ્તુ આપણને સમજાવે, કારણ કે આપણે આત્મા છીએ, એ આત્મા આપણે જ્યારે સમજાય ત્યારે આપણે જે આ જગતનો મોહ મમતા તૂટી જાય છે અને સાચું સુખ છે એ આપણને ભગવાન મળે છે. તો કહેવાનું શું છે કે આપણા આવો મનુષ્ય દેહ મળ્યો છે અને મનુષ્ય દેહ કરીને આપણે એવું કામ કરવું છે કે આપણું કલ્યાણ થાય, આપણું મોહ ટળે, આપણું અજ્ઞાન ટળે, આપણે સુખ્યા કરે. ત્યારે શું કે આમ લોકોનો જે મમતા ને મોહને એ કરીને ખોટે રસ્તે ચાલીએ છીએ અને દુઃખી થઈએ છીએ. પણ એ સાચે હોય ત્યારે કહેવાનું છે કે આવી રીતના એ શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ હતા તે પણ બધાને આવું પડ્યું. જોગી મહારાજ તો નાના બાળકોથી જ તૈયાર કરે. દરરોજને મંદિરના રાત્રે આવે મંદિરમાં છોકરાઓ બધા યુવકો અત્યારે તો એને ભજન જ કરાવે, આત્મા અને પરમાત્મા. અને પોતે ભજન કરીને પછી શું કરે એ જ્ઞાન આપી દે તો તેના જીવમાં થાય કે આપણું મારું નથી, હું આત્મા છું, અક્ષર છું. એટલે પછી કંઈ મમતા રહે નહીં. ત્યારે એ સાચા પુરુષ મળે ત્યારે સાચું જ્ઞાન થાય. સાચું જ્ઞાન થાય તો આપણું મોક્ષ થાય, કલ્યાણ થાય ને આપણે સુખ્યા થાય. કહેવાનું શું કે આ ગુરુ ગુણ થઈ આવી છે. આપણે આજે આટલા બધા ભેગા થઈને ભજન કરીએ છીએ તો આ આપણી સાથે આવે છે. હા, એટલે બધું આપણે છે આપણે તો દુખ્યા રહેવાના છે તો ભગવાન પાસે માગ કરવાનો છે. પણ એ શા માટે માગે છે? પણ તને મળે તને થાય, સુખ્યા થાય અને સારું શું શાંતિ પામી ભગવાનનો ભક્તિ કરતાં કરતાં અક્ષરધામમાં જાય. એટલા માટે એ કામ છે. તો મહારાજને પ્રાર્થના કરીએ છીએ, શાસ્ત્રી મહારાજને જ્ઞાન સાચું થાય, સુખ્યા થાય અને ભગવાનના ધામને પામે અને બધાના આ જેવું જ્ઞાન થાય અક્ષર પુરુષોત્તમનું. એવું ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.